हेलो फ्रेंड्स, फिल हर्बल ख्यातिमां आपનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરવાની છું। આ છે નીલગિરી। નીલગિરી એટલે કે યુકેલિપ્ટસના પાન છે। તમને ખ્યાલ હોય તો હાઈવે ઉપર ની આસપાસ તમને આ બધા ઝાડ મળી જશે, જે વિક્સ જેવી સુગંધ આવેનું નીલગિરીના પાન છે। એનું આ તેલ છે, એટલે એ તમને આસપાસ ક્યાંય મળી જાય તો તમે લઈ લેજો। અને તમે આને સૂકવીને પણ રાખી શકો છો આખું વરસ અને યુઝ કરી શકો છો। કોઈ વખત ક્યારે હાઈવે પર ગયા હોય અને મળી જાય તો લઈ લેજો, આસપાસ ક્યાંય હોય તો। ન હોય એની કોઈ વાત જ નથી, જેને ના મળે એને। તો આ તો મારી પાસે હતું અને મેં મગાવ્યું, તો હું આવી રીતના મગાવીને હવે એને સૂકવી દઈશ। સૂકવીને અને રાખી મૂકીશ, અને હવે મહેંદી પલાળીશ કે એવું કરીશ ને ત્યારે જ્યારે એનું પાણી બનાવીશ એમાં પણ હું આનો યુઝ કરીશ, એ પણ હું તમારી સાથે શેર કરીશ। હવે આને કેવી રીતના બનાવ્યું છે, મેં ખાલી નીલગિરી છે, આમાં કપૂર છે અને કોકોનટ ઓઇલ છે। તમને જો તલનું તેલ ફાવતું હોય તો તમે એ વાપરજો, તમને કોઈ બીજું તેલ તમને જે તેલ ફાવે એની સાથે તમે આને બનાવી શકો છો। હવે આ જે નીલગિરીનું તેલ છે એ તમારા સ્કાલ્પમાં ઠંડક આપશે। તમને જૂ લીક થઈ ગઈ હોય એમાં પણ તમે આમાં લીમડાના પાન જો ઉમેરી દો, કડવા લીમડાના, તો જૂ લીકમાં ને એમાંય કામ લાગશે, જેને બાળકો જે સ્કૂલ જતા હોય કે એવું હોય તો પણ। બીજું, તમારા સ્કાલ્પમાં ફોડલીઓ થઈ ગઈ હોય કે તાળવામાં ઇન્ફેક્શન હોય તો પણ તમને આ તેલ સારું કામ આવશે। તો આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું। અહીંયા આપણે નીલગિરીનું તેલ બનાવવા માટે મેં નીલગિરીના પાન લીધા છે, 1 મુઠ્ઠી જેટલા। આ નીલગિરીના પાનને મેં ધોઈને લીધા છે અને પછી મેં 1 મુઠ્ઠી જેટલા લઈને એક ગ્રાઇન્ડર જારમાં એને લઈને હું ગ્રાઇન્ડ કરી લઈશ। હવે નીલગિરીનું તેલ તમને ખબર જ છે કે તમારા તાળવામાં એમાં ઠંડક આપે, ઇન્ફેક્શન થયું હોય તો દૂર કરે। તમે આની સાથે મરી નાખી શકો છો, લવિંગ નાખી શકો છો। ઘરમાં બનાવતા હોય તો ચોક્કસથી તમે આની અંદર મરી, તજ અને લવિંગ નાખીને પણ બનાવી શકો છો, જેનાથી ઇન્ફેક્શન બિલકુલ ના થાય। જેને સ્કાલ્પમાં કાયમ ફોડલીઓ થતી હોય કેવું હોય ને, એ આનાથી દૂર થઈ જશે। તો હવે હું તમને બતાવું છું કે 1 મુઠ્ઠી આખી ગ્રાઇન્ડ કરી નાખું છું હું, પછી તમને બતાવું। અહીંયા આપણું આ ગ્રાઇન્ડ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। મેં ચટણીવાળો જાર આવે ને એમાં કર્યું છે, થોડું અધકચરું જ થાય તો આપણે એ જ કરવાનું। સુગંધ એટલી મસ્ત આવે છે ને આખા કિચનમાં, એટલે આને આપણે 1 મુઠ્ઠી જેટલા લીધા હતા, પાણી નથી નાખ્યું બિલકુલ પણ, અને નોર્મલ ડ્રાય જ આપણે એને ગ્રાઇન્ડ કર્યું છે। હવે આપણે એને તેલમાં નાખવાના છીએ અને પછી એને ઉકળવા દઈશું। અહીંયા મેં તેલ બનાવવા માટે 250 ml જેટલું, તમે આ જોઈ શકો છો, આ કપનું માપ 250 ml છે। તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો। 250 ml જેવું કોપરલ તેલ લઉં છું એક તપેલીમાં, અને એને આપણે ધીમે તાપે ઉકાળવા મૂકવાનું છે, એકદમ ધીમા તાપે। અને સેજ ગરમ થાય પછી આપણે પેલું જે ક્રશ કર્યું છે નીલગિરીનું એ નાખી દેવાનું છે। અહીંયા આપણું તેલ ગરમ થવા માંડ્યું છે ને તાપ એકદમ ધીમો રાખી દીધો છે મેં। હવે આપણે આ જે છે એ નાખી દઈએ છીએ અંદર, બરાબર છે, અને જેનાથી એ અંદર સીધું બહુ ઓછા ટાઈમમાં ફટાફટ થવા માંડે, તમે જોઈ શકો છો। એ આની અંદર હવે એના સત્વ છોડશે। 5 થી 7 મિનિટ જેવું આપણે ધીમા તાપે એને થવા દેવાનું છે, જ્યાં સુધી આપણા આ જે છે પાંદડા એનો કલર થોડો બદલાઈ ન જાય ત્યાં સુધી આપણે એને આવી રીતના થવા દેવાનું છે। પછી હું તમને બતાવું છું કેટલી મિનિટ થઈ ટોટલ। અહીંયા 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે, 7 મિનિટ જેવું જ થયું છે જો તમે। અને એકદમથી ગ્રીનમાંથી, અને એકદમ આપણે ધીમા તાપે જ રાખ્યું હતું, તમે આનો કલર બી જોઈ શકો છો। હવે આપણે આને બંધ કરી નાખવાનું છે। બંધ કર્યા પછી આપણે એની અંદર 2 નાના ટુકડા ભીમસેની કપૂર આવે છે ને એના લઈએ છીએ। હવે આને હું ગેસ બંધ કરી દઉં છું। હવે ભીમસેની કપૂર જે આવે છે એ આપણે પેલા જો આવી રીતના આવે, ખબર જ હશે ઘણા બધાને, એટલે એવું નથી કંઈ। જો આ ટાઈપના આવે છે, અનઇવન ટુકડા આવે, આ ઓરિજિનલ આને જ કહેવાય, બરાબર। એટલે હું એની અંદર આટલા ટુકડા જેવું નાખી દઉં છું, અને એને આપણે થોડું આવી રીતના ખલદસ્તામાં પીસીને પછી નાખી દઈએ છીએ, અને પછી આપણે એને ઠરવા દેવાનું છે। ગેસ બંધ કર્યા પછી જ નાખવાનું આ બધી વસ્તુઓ, જેનાથી એ સરસ એમાં ભળી જશે, બરાબર। હવે આપણે એને હલાવીને મૂકી રાખીએ છીએ,
અને પછી હું આને ગાળીને તમને બતાવીશ. એકદમ ઠંડુ થઈ જશે ને પછી સુગંધ એટલી સરસ આવે છે, એકદમ મસ્ત એમ. બરાબર, હવે આપણે એને એમાં રહેવા દઈએ છીએ. અહીંયા આપણું તેલ મેં ગાળી બી લીધું છે. તમારો ટાઈમ વેસ્ટ ન થાય ને એટલે મેં એ બધી વસ્તુઓ નથી બતાવી. અને અહીંયા આમાં આપણે ભરી બી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આ તેલને આરામથી તમે 6 મહિનાથી ઉપર વરસ જેવું બી રાખી શકો છો, આવી રીતના તેલ બનાવીને, અને એનો યુઝ કરી શકો છો. હવે આને તમે આ તેલને તમે વીકમાં 2 થી 3 વખત લગાડજો અને પછી બીજે દિવસે શેમ્પૂથી વોશ કરજો. જેને ટાઈમ ન હોય એ 2 કલાક પહેલાં લગાડીને પછી શેમ્પૂ કરે, પણ રિઝલ્ટ સરસ મળશે. વાળ ઉતરતા ઓછા થઈ જશે અને ઠંડક મળશે. અને આ વસ્તુ એવી છે કે આજુબાજુ તમને ક્યાંક ને ક્યાંક તો હાઈવે પર ને એમ આના ઝાડ હોય જ છે, મળી જ જશે અને તમે આને ઇઝીલી બનાવી શકશો. તમારા કહેવાથી ચોક્કસ આવી બધી વસ્તુઓ બનાવીને યુઝ કરો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.